સૌપ્રથમ મહત્વના સમાચાર પર નજર કરીએ તો ગેસની સ્થિતિને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એક્શનમાં છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી ગેસ સપ્લાય વ્યવસ્થા સુનિશ્ચિત કરવા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। પીએનજી નેટવર્ક ધરાવતા વિસ્તારોમાં નવા કનેક્શન મળશે। પાઇપ્ડ નેચરલ ગેસ જે પીએનજી નેટવર્ક ધરાવતા વિસ્તારો છે ત્યાં નવા કનેક્શન મળશે। રેસ્ટોરન્ટ, હોટેલ અને સંસ્થાઓને તરત પીએનજી કનેક્શનનો નિર્ણય કરવામાં આવ્યો છે। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી। આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે। ગેસ કનેક્શનને લઈ સમીક્ષા બેઠક યોજવામાં આવી। જરૂરિયાત મુજબ તાત્કાલિક ગેસ કનેક્શન આપવાની સૂચના આ બેઠકમાં આપવામાં આવી છે। રાજ્યમાં ઘરેલું પીએનજી માટે પૂરતો ગેસ જથ્થો પણ ઉપલબ્ધ હોવાનો દાવો કરવામાં આવ્યો છે। જે ઘરેલું પાઇપ્ડ નેચરલ ગેસ આવે છે તે પૂરતા જથ્થામાં ઉપલબ્ધ છે। હર્ષભાઈ સંઘવી, ઋષિકેશભાઈ પટેલ એટલે કે નાયબ મુખ્યમંત્રી અને મંત્રી અને રમણભાઈ સોલંકી પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા। ઉચ્ચ અધિકારીઓ સાથે ગેસ પુરવઠાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી અને પીએનજી ગેસ કનેક્શન જે છે પાઇપ્ડ નેચરલ ગેસને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે। આ જ મુદ્દે આપણી સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાયા છે। નિકુંજ, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ બેઠક મળી, શું છે વધુ અપડેટ? મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે આ સમીક્ષા બેઠક મળી હતી, જેમાં પીએનજી ગેસ પુરવઠો અને પેટ્રોલિયમ પેદાશની રાજ્યની અંદર કયા પ્રકારની સ્થિતિ છે તેની સમીક્ષા કરવામાં આવી છે। મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ગેસના સપ્લાય વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે કે જે વિસ્તારની અંદર પીએનજી નેટવર્ક છે એટલે કે પાઇપ નેચરલ ગેસ કે જે પાઇપ દ્વારા ઘરો સુધી જે ગેસ પહોંચે છે તે પીએનજી નેટવર્ક ધરાવતા વિસ્તારોની અંદર જો વધુ કનેક્શન કોઈને જરૂરિયાત છે તો તાત્કાલિક ધોરણે આપવા માટેની વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવાયો છે। રેસ્ટોરન્ટ, હોટેલ, સંસ્થાઓને તત્કાલીન સ્વરૂપે જો પીએનજી કનેક્શન આપવાનું થાય તો આપી દેવામાં આવશે। જરૂરિયાત મુજબ તાત્કાલિક ગેસ કનેક્શન અપાશે। રાજ્યમાં ઘરેલું પીએનજી માટે પૂરતો ગેસનો જથ્થો ઉપલબ્ધ હોવાનો પણ રાજ્ય સરકારે દાવો કર્યો છે। એટલે કે જે ઘરોની અંદર પાઇપલાઇનના મારફતથી ગેસ પહોંચે છે તે પીએનજી ગેસ પૂરતા માત્રાની અંદર ઘરેલું ઉત્પાદન માટે રાજ્ય સરકાર પાસે હોવાનો રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે। ઉચ્ચ અધિકારીઓ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત હતા। પુરવઠા વિભાગના પણ અધિકારીઓ આ બેઠકની અંદર ઉપસ્થિત હતા અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ અને રમણ સોલંકી જે પુરવઠા અને ઉર્જા મંત્રી છે તેઓ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત હતા। તો આ પ્રકારની સમીક્ષા થઈ છે અને રાજ્ય સરકારે એ પ્રકારનો દાવો કર્યો છે કે પીએનજી ગેસ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, પરંતુ એલપીજી સહિતના જે ગેસોની વાત છે તો તેની અંદર પણ સ્ટ્રીમલાઇન વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને કોઈ મુશ્કેલી ન પડે લોકોને તે પ્રકારની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરાઈ રહી છે। જી નિકુંજ, સમગ્ર માહિતી બદલ આભાર આપનો।